મિત્રો, જીવન સંદેશની યુટ્યુબ ચેનલમાં આજે ફરીથી અમે આપનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. આપણે રોજ સવારે ન્યૂઝપેપર ખોલીએ અને આપણને જે સમાચારો જોવા મળે છે ત્યારે એક વાત બહુ સ્પષ્ટ છે. આ દિવસોમાં કેટલા બધા કુટુંબો પોતાના જીવનની શાંતિ ખોઈ બેઠા છે. કુટુંબના પ્રશ્નો એ રોજે રોજ વધી રહ્યા છે અને આજે લોકો ન કરવાના કામો કરી રહ્યા છે, જે પગલાં ન ભરવા જોઈએ એવા પગલાં તેઓ ભરી રહ્યા છે. અને એટલા જ માટે જીવન સંદેશ દ્વારા આપણે આ યુટ્યુબ ચેનલમાં કુટુંબ સમૃદ્ધિ સંબંધીનું ખાસ શિક્ષણ આપણે શરૂ કર્યું છે. મારી આશા છે કે મારી સાથે આ શિક્ષણમાં જોડાશો. આ શિક્ષણ આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલના આધારે આપણે જોઈ રહ્યા છે, કારણ કે પવિત્ર શાસ્ત્ર બાઇબલ એ કુટુંબ માટેનું પુસ્તક છે. જો તમે પાછલા એપિસોડમાં મારી સાથે હોત તો તમે કદાચ ખબર પડી હોત કે કુટુંબની રચના ઈશ્વરે કરી. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તકના 2 અધ્યાયના 18મા વચનમાં લખ્યો છે, માણસ એકલો રહે તે સારું નથી, અને ઈશ્વરે કહ્યું હું તેને સારું યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. અને ઈશ્વરે ત્યાં ગાડી આ કુટુંબની રચના કરી. એનો અર્થ એ થયો કુટુંબ ઈશ્વરની યોજના છે, કુટુંબ ઈશ્વરના હૃદયનો વિચાર છે. આપણે એ પણ જોઈ ગયા, જ્યારે કુટુંબની વાત કરીએ છીએ ત્યારે કુટુંબની કોર ડેફિનેશન, કુટુંબમાં ઘણા બધા આવે, માતા પિતા, બાળકો, સગાવાલા ઘણા બધા આવે, પણ એના મૂળમાં, એના કોર ડેફિનેશનમાં તમે જુઓ તો કુટુંબ એટલે પતિ અને પત્ની, એ 2 વ્યક્તિ મળીને કુટુંબની રચના કરે છે અને ત્યાર પછી એ કુટુંબ એક્સટેન્ડ થાય છે. માટે કુટુંબની જે કોર ડેફિનેશન, મૂળભૂત વ્યાખ્યા છે એ પતિ અને પત્ની. આ કુટુંબ એ ઈશ્વરની રચના હતી, ઈશ્વરની યોજના હતી. આપણે એ પણ શીખ્યા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઉત્પત્તિના પુસ્તકના 1 અને 2 અધ્યાયમાં જે પ્રથમ કુટુંબની રચના કરવામાં આવી, એટલે કે આદમ અને હવા, એની વાત આપણને વિગતવાર આપેલી છે. અને જે પહેલું કુટુંબ હતું જેની રચના ઈશ્વરે કરી એ સુખી હતું, શુદ્ધ હતું, આનંદી હતું, સંપૂર્ણ હતું, પવિત્ર હતું, આશીર્વાદિત હતું. અને એનું કારણ આપણે જોયું, કારણ કે તેઓ ઈશ્વર સાથેના સંબંધમાં અને એકબીજા સાથેના સંબંધમાં એ લોકો જોડાયેલા હતા. પણ ઈશ્વરે જ્યારે રચના કરી ત્યારે ઈશ્વરે આ કુટુંબને આશીર્વાદ પણ આપ્યો. આધ્યાત્મિક આશીર્વાદ આપ્યો, સામાજિક આશીર્વાદ આપ્યો અને ભૌતિક આશીર્વાદ પણ આપ્યો. કારણ કે ઈશ્વરની ઈચ્છાની યોજના હતી કે આ કુટુંબ એ સુખી અને સમૃદ્ધ બને. અને એટલે હવે આપણે આપણું ધ્યાન આ કુટુંબની જે 2 મૂળભૂત વ્યક્તિઓ છે, પતિ અને પત્ની, એની પર આપણું ધ્યાન આપણે કેન્દ્રિત કરીશું. જો તમને યાદ હોય તો ગયા વખતે મેં સવાલ પૂછ્યો હતો, કોઈ તમને પ્રશ્ન પૂછે કે તમે કેમ લગ્ન કર્યા અથવા લગ્ન કરવાનો હેતુ શું છે. મેં ઘણા બધા સેમિનારમાં સવાલ પૂછ્યો, મોટાભાગના લોકો માથું ખજવાડે છે અને જાત જાતના અને ભાત ભાતના એ લોકો ઉત્તર આપે છે. પણ વાલાઓ, ખરેખર ઈશ્વરે લગ્નની વ્યવસ્થા કેમ કરી, એનો હેતુ શું છે, એ પ્રભુએ એના વચનોમાં આપણને જણાવ્યું છે. અને આજે આપણે એના પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીશું. આપણી પાસે જે છે એનો હેતુ આપણને ખબર ના હોય તો એનો મહત્તમ લાભ આપણે મેળવી શકતા નથી. જો રસ્તામાંથી તમને કંઈક પીળી વસ્તુ મળે અને તમને ખબર જ નથી કે પીળી વસ્તુ શું છે અને તમે એને તમારા કબાટમાં મૂકી રાખો તો એનો કોઈ અર્થ નહીં. પણ એ પીળી વસ્તુ તમને મળી, એ લઈ જઈને તમે સોનીના તાની પારખ કરો ત્યારે ખબર પડે કે આ તો બીજું કંઈ નથી, આ તો સોનું છે. અને તો તમે એ સોનાનો મહત્તમ લાભ મેળવી શકો. અને એવું જ કુટુંબ જીવનનું છે. ખરેખર કુટુંબ જીવન માટે ઈશ્વરનો હેતુ શું છે એ ન સમજવાને કારણે કેટલા બધા લોકો કુટુંબ જીવનનો આનંદ એ ગુમાવી બેસે છે. બહુ આનંદથી લગ્ન કર્યા, પ્રેમ કરીને લગ્ન કર્યા, પણ થોડા અઠવાડિયામાં કે થોડા મહિનામાં એ લગ્નનો આનંદ છીનવાઈ જાય છે. એ લગ્નના આનંદમાંથી લોકો દૂર ચાલ્યા જાય છે અને જીવનમાં મુશ્કેલી
નોંધ રહેશે. પણ ઉત્પત્તિ 2:18 જે વચન આપણે વાંચ્યું, હું ફરી વાંચું છું, ત્યાં આ પ્રમાણે લખ્યું છે, ઈશ્વરે કહ્યું, યહોવા ઈશ્વરે કહ્યું, માણસ એકલો રહે તે સારું નથી, હું તેને યોગ્ય એવી એક સહાયકારી સર્જાવીશ. આમાં ઘણી બધી વાતો આ વાતમાં પ્રભુએ આપણને કહી અને એ આપણે સમજવા માગીએ છીએ. શું કહ્યું ઈશ્વરે? માણસ એકલો રહે તે સારું નથી, હું તેને સારું યોગ્ય એવી એક સહાયકારી સર્જાવીશ. અહીંયા આપણે સ્પષ્ટ જોઈએ છે કે આ આદમ એકલો હતો. ઈશ્વર આદમની રચના કરી એદનવાડીમાં મૂક્યો હતો અને આદમ એકલો હતો. અને હવે પ્રભુએ આદમને જોયા પછી પ્રભુએ પોતે વિચાર્યું કે આ આદમ એકલો રહે તે સારું નથી, એ યોગ્ય નથી, માટે હું તેને માટે એક સહાયકારી સર્જાવીશ. આ શબ્દ અગત્યનો છે. પ્રભુએ આ આદમને પત્ની ના આપી, પ્રભુએ આ આદમને સહાયકારી આપી. વાલો યાદ રાખીએ, ઈશ્વરે આ બહુ સચોટ વાત કહી. શા માટે એને સહાયકારી આપી? તમને ખબર છે સહાયકારીની જરૂર ક્યારે પડે, કોને પડે? માણસ ગમે તેટલો એક્સપર્ટ હોય, દાખલા તરીકે હોસ્પિટલમાં તમે જો ઓપરેશન થિયેટરની અંદર ડૉક્ટર ગમે તેટલો એક્સપર્ટ હોય, પરદેશમાં ભણેલો ગણેલો હોય, બહુ બધી ડિગ્રી એણે કરેલી હોય, પણ તમને ખબર છે ઓપરેશન થિયેટરમાં એના આસિસ્ટન્ટ ના હોય ને તો એ ડૉક્ટર યોગ્ય રીતે ઓપરેશન ના કરી શકે. એની સાથે જે નર્સ બેન હોય એ નર્સ બેન એ ડૉક્ટરની મદદ કરવા હાજર ના હોય તો કેટલા બધા ડૉક્ટરો એ પોતાનું ઓપરેશન પોસ્ટપોન કરે છે, કારણ કે એમને જેની મદદની જરૂર છે એ સમયે ત્યાં હાજર નથી. એનો અર્થ એ થયો પ્રભુને ખબર હતી આ આદમ એ એકલો રહે સારું નથી, એને કોઈક પાર્ટનરની જરૂર છે, મદદ કરનારની જરૂર છે. શા માટે પ્રભુએ આદમને હવા આપી? એક સહાય કરવા માટે. અને બીજું સૌથી અગત્યનું છે એકબીજાના પૂરક બનવા માટે. તેઓ સાથે મળીને હવે ઈશ્વરના હેતુને પરિપૂર્ણ કરવામાં એ લોકો આગળ વધવાના છે. પ્રભુએ એક પુરુષને માટે એક સહાયકારી, એક આદમને માટે એક હવા બનાવી, એકબીજાના પૂરક બને, જેથી કરીને તેઓ એકબીજામાં સંપૂર્ણ બની શકે. યાદ રાખજો, એકબીજાની કોમ્પિટિશન કરવાને માટે, એકબીજાની હરીફાઈ કરવાને માટે ઈશ્વરે પતિ પત્નીને જોડ્યા નથી. પણ દુઃખની વાત છે કેટલી બધી વખત કુટુંબમાં પ્રશ્નો આ એકબીજાની હરીફાઈને કારણે થતા હોય છે. તારા કરતાં હું વધારે સુંદર, તારા કરતાં મારો પગાર વધારે, તારા કરતાં મારું કુટુંબ ઊંચું, અને ઘણી બધી વાતોમાં તમે એકબીજાની સાથે સરખામણી કરો છો અને એ સરખામણીમાં તમે એકબીજાની સાથે કોમ્પિટિશન કરો છો. પરિણામ શું આવે છે? એ પતિ પત્ની એકબીજાના પૂરક બનવાને બદલે એકબીજાને માટે એ હવે ભારરૂપ બનતા જાય છે અને ત્યાં પ્રશ્નની શરૂઆત થાય છે. વાલો, ઈશ્વરનો હેતુ આ આદમને હવા આપવાનો, આ પુરુષને સ્ત્રી આપવાનો, આ પતિને પત્ની આપવાનો હતો કે તેઓ બંને એકબીજાના પૂરક બને, તેઓ બંને એકબીજામાં સંપૂર્ણ બને, સંપૂર્ણ બને. પણ સૌથી મહત્વની વાત, પ્રભુ એમને કેમ જોડ્યા? એનું કારણ હતું એ બંને એકબીજા ઉપર આધારિત બને, ઇન્ટરડિપેન્ડન્ટ બને. જે પતિ અને પત્ની એકબીજા પર આધારિત નથી એ કુટુંબ ક્યારેય સુખી થઈ શકે નહીં. માટે પ્રભુએ શા માટે પતિને પત્ની આપી? ઈશ્વરનો હેતુ કયો હતો? ઈશ્વરનો હેતુ હતો કે આ બંને પુરુષ અને સ્ત્રી, પતિ અને પત્ની એકબીજા ઉપર આધારિત બને, એકબીજાથી સ્વતંત્ર રહીને કામ ના કરે. જો સમાજમાં તમે જુઓ તો કેટલા બધા કુટુંબ એવા છે, પતિ એના નાણાંનો વહીવટ પોતે કરે છે, પત્ની એના નાણાંનો વહીવટ પોતે કરે છે, કુટુંબમાં જેની જરૂર હોય, ઘરમાં જેની જરૂર હોય એ બંને યોગ્ય લાગે એમ પોતપોતાના નાણાંમાંથી લઈ આવે છે.
પણ દરેક પોતાના નાણાંનો વહીવટ અલગ અલગ કરે છે. પતિને પત્નીના બેંક એકાઉન્ટની ખબર નથી, પત્નીને પતિના બેંક એકાઉન્ટની ખબર નથી. કેટલાક સંજોગોમાં તો પત્નીની આવકની પતિને ખબર નથી, પતિની આવકની પત્નીને ખબર નથી. જ્યાં આ પરિસ્થિતિ ઊભી થાય ને ત્યાં આપણે કદી એકબીજાના પૂરક બની શકીએ નહીં. વાલાઓ, ઈશ્વરે એટલા માટે લગ્નની વ્યવસ્થા કરી, એટલા માટે પતિ અને પત્નીને ભેગા કર્યા કે જેથી કરીને તેઓ એકબીજા ઉપર આધારિત બને, એકબીજા સાથે કોમ્પિટિશન ના કરે, એકબીજાને કમ્પ્લીટ કરે. અને ઈશ્વર આપણને એ રીતે બનાવ્યા છે. કેવી રીતે બનાવ્યા છે? પુરુષમાં જે ખૂટે છે એ સ્ત્રીમાં છે, અને સ્ત્રીમાં જે ખૂટે છે એ પુરુષમાં છે, અને બંને એકબીજામાં જે ખૂટે છે એ એકબીજાની સાથે મળીને એ પૂરું કરે છે અને એકબીજાના પૂરક બને છે. દાખલા તરીકે કોઈક એવું કીધું છે કે પુરુષ એ પ્રિસ્ક્રિપ્ટિવ છે, સ્ત્રી એ ડિસ્ક્રિપ્ટિવ છે. હવે પ્રિસ્ક્રિપ્શન કોણ લખે? ડૉક્ટર લખે. ડૉક્ટર લખે ત્યારે કેવી રીતે લખે? 101 એટલે સમજી જવાનું તમારે, એક ગોળી સવાર લેવાની, એક ગોળી સાંજે લેવાની. ડૉક્ટર કે લાંબો લખી આપે નહીં. આ ડિસ્ક્રિપ્ટિવ એટલે તમે લાંબો નિબંધ લખો છો. હવે પુરુષ અને સ્ત્રીને તમે ધ્યાનથી જુઓ ને તો પુરુષ માનો કે બહારગામ જઈને આવ્યો હોય ને, અને બહારગામ જઈ આવીને પછી એ બેસે ને પછી શાંત થઈ જાય, કંઈ બોલે નહીં. પત્ની પૂછે કેવું રહ્યું ત્યાં આગળ, તો ટૂંકમાં બતાવે સારું રહ્યું. પછી પત્ની બીજો સવાલ પૂછે ક્યાં ક્યાં જઈને આવ્યા તમે, એટલે પતિ પાછળનો ટૂંકમાં જવાબ આપે. તમે જુઓ, આ પુરુષનો સ્વભાવ છે. પુરુષ હંમેશા એને જેટલું પૂછવામાં આવે એનો ટૂંકમાં જવાબ આપે છે. જ્યારે સ્ત્રી શું કરે? માનો કે પત્ની એ બજારમાં જઈને આવી હોય તો ઘરમાંથી નીકળ્યા પછી શું થયું એની વિગતવાર વાત એ બજારમાંથી પાછી આવે ને કલાક બે કલાક પછી, ત્યારે ખુરશીમાં બેસીને એની વિગતવાર વાત કરે. વિગતવાર એટલે ઝીણામ ઝીણી વાતને પણ એ પોતાના પતિને આગળ રજૂઆત કરે. એ 2 કલાક ફરીને આવી હોય અને આવીને બેસીને અડધો પોણો કલાક પોતાની વાત કરે. અત્યારે પતિ શું કહે ખબર છે? એક કામ કરીએ ભાઈ, બહુ લાંબુ થયું, આપણે પહેલાં ખાઈ લઈએ, આપણે પહેલાં જમી લઈએ અને પછી આપણે વાત કરીશું. પણ તમને ખબર છે ઈશ્વરે પુરુષ અને સ્ત્રીને અલગ અલગ બનાવ્યા છે. પુરુષ અને સ્ત્રીને અલગ અલગ સ્વભાવ આપ્યો છે. આ પુરુષનો સ્વભાવ છે ટૂંકમાં જવાબ આપવાનો, સ્ત્રીનો સ્વભાવ છે લાંબો લચ જવાબ આપવાનો. હવે ઘણી વખત આ જે ઈશ્વર તરફથી આ મળેલી જે ભેટ છે ને પુરુષ અને સ્ત્રીને, એ ન સમજવાને કારણે કેટલી બધી વખત પ્રશ્નો થાય છે. પત્નીને એમ લાગે હું તો બધું કહું છું પણ મારા પતિ તો કશું બોલતા જ નથી, એમને પૂછીએ એટલે ટૂંકમાં જવાબ આપે છે. અને પતિને એમ લાગે કે આ મારી પત્ની જરૂર વગરનો બોલ 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 કરે છે, ખાલી પોતાની શક્તિ એ વેડફી નાખે છે. અને પરિણામ શું આવે? જ્યારે બોલવાનું થાય ને ત્યારે પછી ત્યાં ગાડી આ મગજમાં જે ઘોડા દોડ્યા હોય ને એના કારણે સંઘર્ષ ઊભો થાય. પણ યાદ રાખીએ વાલાઓ, પ્રભુએ પુરુષ અને સ્ત્રીને અલગ અલગ બનાવ્યા છે, અલગ અલગ વ્યક્તિત્વ આપ્યું છે, અને એ આપણે સમજવું જોઈએ. કારણ કે એક પતિ અને પત્નીને પ્રભુ એટલા માટે જોડ્યા છે તેઓ એકબીજાના પૂરક બને, એકબીજા પર આધારિત બને, અને સાથે મળીને એ લોકો પોતાના જીવનમાં આગળ વધે. એકબીજા પર આધારિત બનતા હંમેશા એકબીજાને મદદરૂપ બનવાને માટે એ લોકો પ્રયત્ન કરે. માટે પ્રભુએ એક પુરુષ અને એક સ્ત્રીને સાથે જોડ્યા છે. તો પ્રભુએ શા માટે આપણા લગ્ન કરાયા? શા માટે ઈશ્વરે એક પુરુષને સ્ત્રીને જોડ્યા? એનો સૌથી પહેલો હેતુ એ છે આ પતિ અને પત્ની એકબીજાના પૂરક બને અને એકબીજાને સંપૂર્ણ કરે, એકબીજા સાથેના સહવાસનો આનંદ માણે છે. બીજો અધ્યાય 18મી કલમમાં લખ્યો છે, યહોવા ઈશ્વરે કહ્યું હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૂજાવીશ. હવે સહાયકારી શબ્દ આપણે સમજીએ એ જરૂરનો છે. હમણાં જ મેં તમને એક ઇલસ્ટ્રેશન આપ્યું ડૉક્ટર અને નર્સનું, એમાં સહાયકારીની જરૂર છે. પણ એ ગાડી જે સહાયકારી શબ્દ છે ને એના માટે એક શબ્દ ચિત્ર છે.
આ મૂળ ભાષામાં જે શબ્દ છે એમાં જે શબ્દચિત્ર છે આવું છે, એક ખેતરમાં બે બળદને એક ઝૂંસરીએ બાંધેલા છે અને એ બળદને ઝૂંસરીએ બાંધ્યા છે અને હળ પર એક ખેડૂતનો હાથ છે. તમે મારી સાથે કલ્પના કરો, તમારા મગજમાં આનું શબ્દચિત્ર ઊભું કરો. ખેતર છે, ખેતરમાં એક હળ છે, હળની આગળ ઝૂંસરી છે, એ બે ઝૂંસરીમાં બે બળદને ત્યાં બાંધેલા છે અને હળ પર ખેડૂતનો હાથ છે. તમારા મગજમાં ચિત્ર આવ્યું? હવે આ ચિત્ર તમારા મગજમાં છે તો આ બે બળદ હવે એનું કામ કરવાની શરૂઆત કરે તો બંને એક જ દિશામાં આગળ વધશે, બંને એક જ કામ કરવા માટે આગળ વધશે. પણ મોટી વાત એ છે આ બંને બળદ એ એક જ ખેડૂતના અધિકારમાં રહીને આગળ વધશે. એક હળ પર બે ખેડૂત ના હોય, એક જ ખેડૂત હોય. જો બે ખેડૂત હળ પર હોય ને તો હળ કાં ખેડૂતને વાગે કે આ બળદને વાગે. અને આ જે શબ્દચિત્ર છે ને એ યોગ્ય સહાયકારી માટેનું શબ્દચિત્ર છે. હવે સમજણ પડી તમને? ત્યાં પુરુષ અને સ્ત્રીને બેને પ્રભુએ જોડ્યા છે. કોના અધિકાર નીચે? એ જીવતા ઈશ્વરના અધિકાર નીચે છે. જેણે એમને ઉત્પન્ન કર્યા છે, જેણે એમને જોડ્યા છે, એમના અધિકાર નીચે, એમના અંકુશમાં પ્રભુએ એમને રાખ્યા છે. અને એટલા માટે ભલો એક પતિ અને પત્ની જ્યારે ઈશ્વરના હાથમાં પોતાના જીવનને સોંપે છે અને સાથે મળીને એમને રચનાર, એમને જોડનાર, એમને બાંધનાર ઈશ્વરના અધિકારમાં રહીને એ લોકો જીવન જીવે છે, ત્યારે એ લોકો સાચા અર્થમાં એકબીજાના કમ્પેનિયન બની શકે છે, એકબીજાના સાથી બની શકે છે, એકબીજાના સહવાસનો આનંદ માણી શકે છે, એકબીજાના સાચા મિત્રો બની શકે છે, એકબીજાની સાચી સંગત એ લોકો માણી શકે છે. આ યોગ્ય સહાયકારીમાં આ બધી બાબતો આવે છે. પ્રભુએ એમને શા માટે જોડ્યા? એટલા માટે કે આ બંને સાથે મળીને ઈશ્વરના અધિકારમાં રહીને, ઈશ્વરના આધિપત્ય નીચે રહીને બંને એકબીજાના સહવાસનો આનંદ માણી શકે. સૌથી પહેલો હેતુ હતો બંને એકબીજાના પૂરક બને, એકબીજાને સંપૂર્ણતા તરફ આગળ વધારે. બીજો હેતુ કયો છે? બંને એકબીજાના સહવાસનો આનંદ માણી શકે, એકબીજાના કમ્પેનિયન બની શકે, એકબીજાના મિત્રો બની શકે, એકબીજા સાથેની સંગતનો આનંદ માણી શકે. એટલા માટે પ્રભુએ એક પતિ અને પત્નીને જોડ્યા. આ કોની યોજના હતી? ઈશ્વરની યોજના હતી. કારણ કે ઈશ્વરે કહ્યું, હું તેને સારું યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. પણ ત્રીજો અગત્યનો હેતુ, જો તમે ઉત્પત્તિનું પુસ્તક ને તેનો 2 અધ્યાય તમે જુઓ અને તમારી પાસે બાઇબલ હોય તો બાઇબલ ખુલ્લું રાખજો. હું તમારી આગળ કેટલીક કલમો વાંચું છું. 2 અધ્યાય અને તેની 18મી કલમ આપણે જોઈ. માણસ એકલો રહે તે સારું નથી, હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. અને ત્યાર પછી 21મી કલમથી આગળ આ પ્રમાણે લખ્યું છે, અને યહોવા ઈશ્વરે આદમને ભર ઊંઘમાં નાખ્યો, તે ઊંઘી ગયો. ત્યાર પછી તેણે તેમની પાંસળીમાંની એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું. અને યહોવા ઈશ્વરે જે પાંસળી માણસમાંથી લીધી હતી તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યા. ઈશ્વરે આ રીતે એક પુરુષને માટે એક સ્ત્રીની રચના કરી અને કહે છે આ ઈશ્વર આ સ્ત્રીને બનાવીને પુરુષની પાસે લાવ્યા. હવે પાસે લાવ્યાનો અર્થ એ શક્ય છે કે આદમ થોડો દૂર થઈ ગયો હશે અને હવે આદમની પાસે પ્રભુ એને લાવે છે. તમે કલ્પના કરો કે આ આદમ જેણે હજુ સુધી હવાને જોઈ નથી અને હવે પ્રભુએ હવા બનાવી, આ સ્ત્રી બનાવી, એની પાસે લાવે છે, તો આદમ એને ધારી ધારીને જોતો હશે કે નહીં જોતો હોય? આ જોતો હશે, કારણ કે તદ્દન નવી વ્યક્તિ એની સામે આવી રહી છે. એના મનમાં ઘણા બધા પ્રશ્નો થયા હશે અને એ એકી ટસે જોઈ રહ્યો છે. અને ત્યાર પછી આગળ લખ્યું છે, અને એ માણસે કહ્યું આ મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાંનું માંસ.
પ્રભુ એ સ્ત્રીને, એ હવાને આદમની પાસે લાવ્યા, અને જેવી એ સ્ત્રી આદમની પાસે આવી તો આદમ બોલી ઉઠ્યો, મારા હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ. આ કાવ્ય પંક્તિ છે. હવે તમે જુઓ, એક પુરુષે આ સ્ત્રીને જોઈ અને એના હૃદયમાંથી આ ઉદ્ગારો નીકળ્યા. પણ મને પ્રશ્ન થાય છે કે આ શબ્દ રચના ક્યાં થઈ? હું તમને સમજાવું ક્યાં થઈ. જ્યારે પ્રભુ આ સ્ત્રીને, આ હવાને આદમની પાસે લાવતા હતા, ત્યારે આદમ એને ધારી ધારીને જોતો હતો, અને જોતા જોતા એના મનમાં વિચારો ચાલવા લાગ્યા. વાવ! તમે પોતાની જાતને વિચારો, તમે જ્યારે પહેલી વખત એકબીજાને મળ્યા, પતિ પત્ની તો થયા, અત્યારે તમે છો, વર્ષો થઈ ગયા, કદાચ મહિના થઈ ગયા હશે, પણ તમે પહેલી વખત એકબીજાને મળ્યા, પહેલી વખત એકબીજાને જોયા. શક્ય છે તમે કોઈ મેળામાં મળ્યા હશો, કોઈ સંગતમાં મળ્યા હશો, કોઈ જગ્યાએ બહાર ગયા હશો, ત્યાં એકબીજાને જોયા હશે, કોઈ ધાર્મિક સ્થળમાં મળ્યા હશો, કોઈ કેમ્પ કે સેમિનારમાં મળ્યા હશો, પણ પહેલી વાર તમે મળ્યા, અને જ્યારે આ પુરુષે આ યુવાને, યુવતીને જોઈ, ત્યારે તમને ખબર છે પ્રશ્ન ક્યાં થયો અથવા વિચારોની શરૂઆત ક્યાંથી? એના મગજમાં થઈ. એને જોતાની સાથે ગમી ગઈ, અને હવે મગજમાં જે ઉઠ્યું ને એ પછી એના હૃદયમાં આવે છે, અને હૃદયની લાગણીઓને સ્પર્શ કરે છે. અને મગજમાં જે ઉઠ્યું, મગજમાં જે સમજાયું, મગજમાં જે ચાલ્યું, એ જ્યારે હૃદયમાં આવે છે ત્યારે લાગણી, આ મન અને હૃદય એ બંને ભેગા થાય છે, અને એમાંથી જે ઉદ્ભવ થાય છે એ શબ્દ રચના ઉદ્ભવ થાય છે, જે માણસના મોંમાંથી બહાર આવે છે, જે એમ કહે છે આઈ લવ યુ. એમને એમ રાતોરાત કોઈ આવું આઈ લવ યુ કહેતું નથી. એની પ્રોસેસ એના મગજમાં, એના હૃદયમાં ચાલતી હોય છે, અને પછી એ શબ્દ રચનામાં પરિણમે છે. આવું જ કંઈ આ આદમે કહ્યું, મારા હાડકામાંનું હાડકું, મારા માંસમાંનું માંસ. કારણ કે એના મનમાં, એના હૃદયમાં આ સ્ત્રીને જોઈને જે ચહલ પહલ મચી એ એણે શબ્દોમાં રજૂ કરી. અહીં ગાડી ત્રીજો હેતુ. કયો ત્રીજો હેતુ? પ્રભુએ એક પુરુષને એક સ્ત્રી આપી, પતિને પત્ની આપી. એની પાછળનો એ હેતુ હતો કે આ પુરુષ અને સ્ત્રી અથવા પતિ અને પત્ની એ બંને એકબીજાના હૃદય અને મનને એકબીજાની આગળ ખુલ્લું કરે, પોતાના હૃદય અને મનને એકબીજાની આગળ ઠાલવે. એમના હૃદયમાં અને મનમાં જે કંઈ છે એ વિના સંકોચ છે એકબીજાને આગળ રજૂ કરે. એનો શું થયો? એનો અર્થ આ થયો, એકબીજાની સાથે વાતચીત કરવા માટે પ્રભુએ આ બેને જોડ્યા છે. આપણને પતિ પત્ની તરીકે પ્રભુએ જોડ્યા છે. શું કરવાને માટે? વાણી વ્યવહાર કરવાને માટે, વાતચીત કરવાને માટે. વાતચીત ક્યારે શક્ય બને? એક બોલે, બીજો ધ્યાનથી સાંભળે અને યોગ્ય પ્રત્યુત્તર આપે ત્યારે. પણ એક બોલે ને બીજો સાંભળે પણ પ્રત્યુત્તર ના આપે તો કદી વાતચીત શક્ય બને નહીં. પ્રભુએ પતિ અને પત્નીને એકબીજા સાથે વાણી વ્યવહાર કરવાને માટે, એકબીજા સાથે વાતચીત કરવાને માટે જોડ્યા છે. એકબીજાનું ધ્યાનથી સાંભળવાને માટે, એકબીજાને યોગ્ય પ્રત્યુત્તર આપવાને માટે જોડ્યા છે. હું તમને પ્રશ્ન પૂછું કે બોલવું અગત્યનું કે સાંભળવું અગત્યનું? અગત્યનું શું છે? હું તમને એની ખાતરી આપું. એક સાયન્ટિફિક રિસર્ચ કરવામાં આવ્યું, અને સાયન્ટિફિક રિસર્ચનું જે પરિણામ આવ્યું એ આવ્યું. એમ કહેવાય છે કે ઈશ્વરે માણસને 1 મિનિટમાં 500 શબ્દો સાંભળવાની શક્તિ આપી છે. ઈશ્વરે માણસને, મનુષ્ય જાતને 500 શબ્દો સાંભળવાની શક્તિ આપી છે, દરેક માનવીને. અને એ સાથે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલું ઝડપથી બોલે
તો પણ 1 મિનિટમાં 125થી 130 શબ્દો કરતાં વધારે બોલી શકતો નથી. ફરી કહું, ઈશ્વરે માનવીને 1 મિનિટમાં 500 શબ્દો સાંભળવાની શક્તિ આપી છે અને ઈશ્વરે માનવીને વધારેમાં વધારે 1 મિનિટમાં 125થી 130 શબ્દો બોલવાની શક્તિ આપી છે. એનો અર્થ શું થયો? ઈશ્વરે આપણને સાંભળવાનું આપ્યું છે, સાંભળવાની શક્તિ આપી છે, પણ આપણે ઊંધું કરીએ છીએ. આપણે બોલીએ છીએ વધારે અને સાંભળીએ છીએ ઓછું, અને પરિણામે ઘણા બધા પ્રશ્નો થાય છે. ઈશ્વરે પુરુષને સ્ત્રીને કેમ જોડ્યા? સૌથી પહેલો હેતુ આપણો જોયો, એકબીજાના પૂરક બનવાને માટે, એકબીજાના સંપૂર્ણ બનવાને માટે, એકબીજા પર આધારિત બનવાને માટે. બીજી વાત આપણે જોઈ, એકબીજાના કમ્પેનિયન બનવાને માટે, એકબીજાના સહાયકારી બનવાને માટે. આપણે એ પણ જોયું એકબીજાની સાથે સહવાસનો આનંદ માણવાને માટે. અને ત્રીજો મહત્વનો હેતુ હતો એકબીજાની સાથે વાતચીત કરવાને માટે, વાણી વ્યવહાર કરવાને માટે. ઘણી વખત શું થાય છે ખબર છે? પતિ પત્ની સાંજ પડે ઘરે આવે ત્યારે પત્ની શરૂ કરે, આજે તો પાડોશમાં આમ બન્યું, આજે તો નોકરી પર આવું થયું, આજે તો બજારમાં આવું થયું, આજે સમાચારમાં આવું જોયું. પતિ પણ નોકરી પરથી આવે અને પતિ પણ દિવસ દરમિયાન જે બન્યું હોય એ એકબીજાની સાથે વાત કરે. પણ તમને ખબર છે, આને વાણી વ્યવહાર ના કહેવાય, આને કોમ્યુનિકેશન ના કહેવાય, આને ઇન્ફોર્મેશન કહેવાય. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન એમાં આસમાન જમીનનો તફાવત છે. ઇન્ફોર્મેશન એનો અર્થ એ આજુબાજુ જે બનાવો બન્યા છે એ બનાવોની જાણકારી આપવી, પણ કોમ્યુનિકેશન, વાતચીત, વાણી વ્યવહારનો અર્થ એ વ્યક્તિના મનમાં અને હૃદયમાં શું છે એ એકબીજાની આગળ કહેવું. પતિ પત્ની તરીકે આપણા મનમાં, આપણા હૃદયમાં જે છે આપણે એકબીજાને કહેતા શીખવાની જરૂર છે. ત્યારે સાચા અર્થમાં એ કુટુંબ એ આનંદિત કુટુંબ બની શકે છે. પણ ચોથો જે હેતુ છે, ઈશ્વરે એક પુરુષને એક સ્ત્રી આપી, પતિને પત્ની આપી, એટલા માટે આપી કે પતિ અને પત્ની મુશ્કેલીમાં, સંકટમાં, વિટમણામાં, મૂંઝવણમાં એકબીજાને દિલાસો આપી શકે, એકબીજાને દિલાસો આપે. પ્રભુના વચનમાં, નીતિવચનના પુસ્તકના 25મા અધ્યાયના 11મા વચનમાં લખ્યું છે, પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંના સોનાના ફળ જેવો છે. ફરી વાંચું છું, પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંના સોનાના ફળ જેવો છે. બોલો, પતિ પત્ની એકબીજાને દિલાસો ને આપે ને તો દુનિયામાં ત્રીજી વ્યક્તિ દિલાસો આપવાને માટે તૈયાર જ છે. અને આજે મોટાભાગના કુટુંબોમાં ત્રીજી વ્યક્તિનો પ્રવેશ ક્યારે થાય? જ્યારે પુરુષ ને સ્ત્રી, પતિ ને પત્ની એકબીજાને દિલાસો આપવાનું ચૂકી જાય, એકબીજાને દિલાસો આપવાનું ચૂકી જાય. માટે વાલાઓ યાદ રાખીએ, પુરુષને પતિ યાદ રાખવાની જરૂર છે કે પત્નીને મારા દિલાસાની જરૂર છે? પત્ની યાદ રાખવાની જરૂર છે મારા પતિને મારા દિલાસાની જરૂર છે. કારણ કે બંનેના જીવનમાં કોઈને કોઈ મૂંઝવણ કે મુશ્કેલી હોય છે જ. એમના મગજમાં ઘણી બધી વખત સંકટ હોય છે, જોખમ હોય છે, ટેન્શન હોય છે. એ દૂર કરવાની જવાબદારી કોની? એકબીજાની છે. માટે વાલાઓ યાદ રાખીએ, પતિ અને પત્નીને પ્રભુએ એટલા માટે જોડ્યા છે તો એકબીજાની વાત ધ્યાનથી સાંભળે, એકબીજાના હૃદયને મનને એકબીજાને આગળ ઠાલવે અને એકબીજાને દિલાસો આપે. દિલાસો ક્યારે મળે? જ્યારે આપણે એકબીજાનું ધ્યાનથી સાંભળીએ ત્યારે. વાલાઓ, જો આપણે એકબીજાનું ધ્યાનથી ન સાંભળીએ તો કદી આપણે એકબીજાને દિલાસો આપી શકીએ નહીં. અને પછી ઓફિસમાં કે પાડોશમાં કે બહાર બીજી વ્યક્તિ ધ્યાનથી સાંભળે ત્યારે બહુ સ્વાભાવિક છે ને એને દિલાસો મળે. માટે પતિ પત્ની તરીકે યાદ રાખીએ, પતિને કઈ મૂંઝવણ છે એ શોધવાની જવાબદારી પત્નીની છે, પત્નીને શેનું ટેન્શન છે શોધવાની જવાબદારી પતિની છે. અને બંને એકબીજાને દિલાસો આપે તો જીવનમાં હંમેશા લોકો સુખી થાય છે. પણ પાંચમીને સૌથી અગત્યની વાત, ભલો ઈશ્વરે આ કુટુંબની રચના કરી, ઈશ્વરે આ કુટુંબની રચના કરી, એક પુરુષ અને એક સ્ત્રીને ઈશ્વરે જોડ્યા. એક પુરુષને એક સ્ત્રીને ઈશ્વરે પતિ પત્ની બનાવ્યા. એટલા માટે બનાવ્યા કે જેથી કરીને
બંને સાથે મળીને એ જીવતા ઈશ્વરનો અનુભવ કરે. બંને સાથે મળીને જીવતા ઈશ્વર સાથે સંગત કરે. બંને સાથે મળીને જીવતા ઈશ્વર સાથેના સંબંધમાં વૃદ્ધિ પામે. કેવી રીતે વૃદ્ધિ પામે? જીવતા ઈશ્વરની સાચી ઓળખ ઈશ્વરે એમના વચનોમાં, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપી છે. એટલે પતિ અને પત્ની સાથે મળીને ઈશ્વરના વચનો વાંચે, સાથે મળીને પ્રાર્થના કરે, પોતાના હૃદયના બોજને સાથે મળીને જીવતા ઈશ્વરની આગળ ઠાલવે. માટે પ્રભુએ એમને જોડ્યા છે. અને એ ઈશ્વર આપણને કદી છોડી દેતા નથી, કદી મૂકી દેતા નથી. મારા અને તમારા જીવન દ્વારા, પતિ પત્ની તરીકેના જીવન દ્વારા ઈશ્વરનો મહિમા થવો જોઈએ. ઈશ્વરને આપણે પ્રગટ કરવા જોઈએ. માટે પ્રભુએ પતિ અને પત્નીને સાથે રહેવાને માટે જોડ્યા છે. તો પ્રશ્ન થાય, શું આપણે એ જીવતા ઈશ્વરને ઓળખીએ છીએ? એ જીવતા ઈશ્વરની ઓળખ આપવા માટે ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યા. ઈસુ ખ્રિસ્ત માનવદેહધારી બન્યા કે જેથી કરીને હું ને તમે એ જીવતા ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કરી શકીએ. અને જીવતા ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કરીને એ જીવતા ઈશ્વર સાથેના સંબંધમાં વૃદ્ધિ પામીએ અને આપણા લગ્ન જીવનની અંદર, આપણા કૌટુંબિક જીવનમાં આપણે સમૃદ્ધ બનીએ. શા માટે પ્રભુએ લગ્નની વ્યવસ્થા કરી? પહેલું કારણ જોયું, આપણે એકબીજામાં સંપૂર્ણ બનીએ, એકબીજાના પૂરક બનીએ. બીજું કારણ જોયું, આપણે એકબીજાના સહવાસનો આનંદ માણી શકીએ. ત્રીજું કારણ જોયું, આપણે એકબીજા સાથે સાચા અર્થમાં વાણી વ્યવહાર કરી શકીએ, વાતચીત કરી શકીએ. ચોથું કારણ જોયું, આપણે એકબીજા આગળ આપણું હૃદય ઠાલવી શકીએ, એકબીજાને દિલાસો આપી શકીએ. અને સૌથી અગત્યનું એટલા માટે જોડ્યા કે આપણા જીવન દ્વારા ઈશ્વરને માન અને મહિમા મળે. આપણા જીવન દ્વારા જે ઈશ્વરની ઓળખ આપણે પ્રાપ્ત કરી છે પતિ પત્ની તરીકે, એ બીજા લોકો પણ ઈશ્વરની ઓળખ પ્રાપ્ત કરી શકે. પણ બીજો એક સવાલ પૂછું તમને. આ આપણે જોયું તો ખરું, આશા રાખું તમને સમજણ પડી હશે. અને જો સમજણ ના પડી હોય તો મિત્રો તમે પ્રશ્ન પૂછી શકો છો, અમારો સંપર્ક તમે સાધી શકો છો, અને આના સંબંધી વધુ શિક્ષણ, વધુ માહિતી અમે આપને આપવાને માટે તૈયાર છે. હવે પછીના સેશનમાં આપણે લગ્ન જીવનમાં સફળ કેવી રીતે થવું એની વાત આપણે શીખવાના છે. ઉત્પત્તિના પુસ્તકના 2 અધ્યાયના 24મા અને 25મા વચનમાં ઈશ્વરે 4 મૂળભૂત સિદ્ધાંતો આપેલા છે લગ્ન જીવનમાં સફળ થવા માટેના, અને એને આપણે વિગતવાર એનો અભ્યાસ આપણે કરવાના છે. આજે આપણે હેતુ જોયા. હવે પછી એના સેશનમાં આપણે લગ્ન જીવનમાં કેવી રીતે સફળ થવું, કૌટુંબિક જીવનમાં કેવી રીતે સફળ થવું એ આપણે જોઈશું. મારી આશા છે આ કુટુંબ સમૃદ્ધિ શિક્ષણ દ્વારા આપ અવશ્ય આશીષ પ્રાપ્ત કરી શક્યા છો. ઈશ્વર આપ સર્વને આશીષ આપે. થેન્ક યુ વેરી મચ.